જય માતાજી। આજે વાત કરવા જઈ રહ્યો અમેરિકાની। અમેરિકાના વિઝા મેળવવા એક દરેક ગુજરાતી માટે સપનું રહેતું હોય છે અને તેમાંની પડતી મુશ્કેલીઓ વિશેની માહિતી આપને આપવા જઈ રહ્યો છું। તમે જ્યારે બી વિઝા એપ્લાય કરો છો તો તેની સૌથી પહેલી શરૂઆત તમારા ફિંગરપ્રિન્ટથી થતી હોય છે, જેના માટે તમને મુંબઈ કે દિલ્હી જે સેન્ટર આપવામાં આવે ત્યાં તમારે જવું પડતું હોય છે। બીજું, ફિંગરપ્રિન્ટની વિગતો પત્યા પછીથી તમે જ્યારે પણ વિઝા ઓફિસરની સામે વિઝા માટે હાજર થાઓ છો તો ત્યારે ફરી જણાવીશ કે કોન્ફિડન્ટલી અને મોઢા પર સ્મિત રાખીને જવું। જરા પણ તમારા ચહેરા પર સ્ટ્રેસ દેખાવો ના જોઈએ। જ્યારે પણ તમે વિઝા માટે ફાઇલ કરો છો કે DS-160 ફિલ કરો છો તો એક તો મહેરબાની કરીને ધ્યાન રાખો કે કોઈ પણ ખોટી વિગતો આપવી નહીં। અને ખોટી વિગતોને કારણે ભવિષ્યમાં જો કોઈ મુશ્કેલી સર્જાય તો તમને લાઈફ ટાઈમ યુએસમાં બેન થઈ શકો છો। સાથે સાથે તમે જે DS-160માં જે વિગતો ભરી હોય તેને 2 વખત વાંચી અને એ મુજબ જ જવાબ આપવાના, કારણ કે તમારી પાસે ખાલી 3 મિનિટ જેટલો સમય રહેતો હોય છે અને એની અંદર તમને એ જ પ્રશ્ન પૂછવામાં આવતા હોય જે તમે લખેલા હોય છે। અને ફરીથી કહું છું બીજી વસ્તુ કે જો રિજેક્ટ થાય કદાચ વિઝા અને એકવાર રિજેક્ટ થયેલા હોય તો ફરીથી કદી પણ જવાબ બદલાવા જોઈએ નહીં। જો તમે ગઈ ફેરી કંઈ નવી વિગત લખીને તમે બીજી વખત જ્યારે વિઝા માટે જાઓ છો અને કોઈ નવી વિગત સબમિટ કરો છો તો 100% તમે શંકાના ઘેરામાં આવો છો અને વિઝા મળવાના ચાન્સીસ ઘટી જતા હોય છે। સાથે સાથે DS-160 ફોર્મમાં સોશિયલ મીડિયા એટલે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટો જે હોય તેની વિગતો આપવાની રહે છે અને એ સાથે તેને અનલોક એટલે પહેલાં એવું હતું કે લોકો પ્રાઇવેટ પ્રોફાઇલ રાખતા હોય છે, તેને પબ્લિક કર્યા પછી એ લખવાના રહેતા હોય છે। અને જો તમે પ્રાઇવેટ રાખીને જાઓ છો તો વિઝા રિજેક્ટ થવાના ચાન્સીસ વધી જતા હોય છે। જય માતાજી। આજે વાત કરવા જઈ રહ્યો અમેરિકાની। અમેરિકાના વિઝા મેળવવા એક દરેક ગુજરાતી માટે સપનું રહેતું હોય છે અને તેમાંની પડતી મુશ્કેલીઓ વિશેની માહિતી આપને આપવા જઈ રહ્યો છું। તમે જ્યારે બી વિઝા એપ્લાય કરો છો તો તેની સૌથી પહેલી શરૂઆત તમારા ફિંગરપ્રિન્ટથી થતી હોય છે, જેના માટે તમને મુંબઈ કે દિલ્હી જે સેન્ટર આપવામાં આવે ત્યાં તમારે જવું પડતું હોય છે। બીજું, ફિંગરપ્રિન્ટની વિગતો પત્યા પછીથી તમે જ્યારે પણ વિઝા ઓફિસરની સામે વિઝા માટે હાજર થાઓ છો તો ત્યારે ફરી જણાવીશ કે કોન્ફિડન્ટલી અને મોઢા પર સ્મિત રાખીને જવું। જરા પણ તમારા ચહેરા પર સ્ટ્રેસ દેખાવો ના જોઈએ। જ્યારે પણ તમે વિઝા માટે ફાઇલ કરો છો કે DS-160 ફિલ કરો છો તો એક તો મહેરબાની કરીને ધ્યાન રાખો કે કોઈ પણ ખોટી વિગતો આપવી નહીં। અને ખોટી વિગતોને કારણે ભવિષ્યમાં જો કોઈ મુશ્કેલી સર્જાય તો તમને લાઈફ ટાઈમ યુએસમાં બેન થઈ શકો છો। સાથે સાથે તમે જે DS-160માં જે વિગતો ભરી હોય તેને 2 વખત વાંચી અને એ મુજબ જ જવાબ આપવાના, કારણ કે તમારી પાસે ખાલી 3 મિનિટ જેટલો સમય રહેતો હોય છે અને એની અંદર તમને એ જ પ્રશ્ન પૂછવામાં આવતા હોય જે તમે લખેલા હોય છે। અને ફરીથી કહું છું બીજી વસ્તુ કે જો રિજેક્ટ થાય કદાચ વિઝા અને એકવાર રિજેક્ટ થયેલા હોય તો ફરીથી કદી પણ જવાબ બદલાવા જોઈએ નહીં। જો તમે ગઈ ફેરી કંઈ નવી વિગત લખીને તમે બીજી વખત જ્યારે વિઝા માટે જાઓ છો અને કોઈ નવી વિગત સબમિટ કરો છો તો 100% તમે શંકાના ઘેરામાં આવો છો અને વિઝા મળવાના ચાન્સીસ ઘટી જતા હોય છે। સાથે સાથે DS